નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ગુજરાતીઓને ફરવા મળ્યું એક નવો સ્પોટ, સુવાલી બીચ. સુરતમાં ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલના પહેલા દિવસે કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી પ્રવાસીઓને ડોલાવ્યા. તો બીજી બાજુ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. રસાકસી ભર્યા ચતુષ્કોણે જંગમાં પરિણામ જાહેર થયું હતું. ચૂંટણીમાં 4,938 મતદાતાઓ પૈકી 3,333 વકીલોએ મત આપ્યા. તો બીજી તરફ વાગરા પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઇનની કામગીરી કરવા ઘુસેલા અધિકારીઓને ખેડૂતોએ વાહન સહિત બહાર કાઢ્યા. તો બીજી તરફ પાર્સલ ખોલ્યું અને જોરદાર બ્લાસ્ટ થયો. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં આઈઈડી પ્લાન્ટ કરાવ્યું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ થયો અને અમદાવાદના સાબરમતી વિસ્તારનો બનાવ. બીજી બાજુ ₹2.5 લાખથી 10 કરોડ સુધીની ડાયમંડ રિંગ સુરતમાં. સ્પાર્કલ એક્ઝિબિશનમાં રેર પિંક ડાયમંડની 5 કરોડની જાસ્મિન રિંગનું આકર્ષણ. પુરુષો માટેની 10 કરોડની પ્રિન્સેસ કટ રિંગ. તો બીજી બાજુ ભાવનગરમાં બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનની આજે ચૂંટણી થઈ રહી છે. સવારના 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને બપોરના 2 વાગ્યા સુધી થશે. ત્યારબાદ 3 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે. જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવો સ્પોટ આકાર પામ્યો છે. સુરતના સુવાલી બીચને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવા માટે વિકાસ કામોના પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકો બીચથી રૂબરૂ થાય તે માટે રાજ્ય સરકારે સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં લોકો અહીં ખાણી પાણીની સાથે ભરપૂર મનોરંજન માણી શકે છે. તે માટે સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ત્યારે લોક ગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી પ્રવાસીઓને ડોલાવ્યા હતા. આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે અને ગુજરાત પાસે સૌથી લાંબો 1,600 કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાનમાં સમયમાં દરિયા કિનારે રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. આટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્વહાય જૂથો સખી મંડળની બહેનોને પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે છે. માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. ખરા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે. વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે. સુવાલીના દરિયા કિનારે લોકો આવીને સૌંદર્યનો લહાવો લઈ શકે તે માટે હાલ 28 કરોડના ખર્ચે રોડ, રસ્તા, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં PPP ધોરણે એડવેન્ચર પાર્ક બને તેવું આયોજન હોવાનું જણાવી ઢબારી દરિયા કિનારે ડેવલપ કરવા 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આપી હતી. એક સમયે ગોજારો ગણાતો બીચ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુવાલી દરિયામાં અકસ્માત સર્જતી ટેકરી કુદરતી રીતે ડેમોલિશન થઈ ગઈ છે. આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં નાહવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે તે બાબતે ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજ્ય સરકાર 50 કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે 10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા 4.71 કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ નિર્માણ પામશે.
બીચનો વિકાસ થવાથી આસપાસના ગામના લોકો માટે રોજગારીનું સર્જન થશે. સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે. બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થિરક્યા હતા અને કિંજલ દવેએ સુમધુર સ્વરે વિવિધ લોકગીત, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસતરબોળ કર્યા હતા. લોકોને ગમે તે પ્રકારના સુપરહિટ થયેલા ગીતોની રમઝટ બોલાવી દીધી હતી. દરિયા કિનારે ઉપર વહેતા સંગીતની ધૂનને કારણે આહલાદક વાતાવરણ ઊભું થઈ ગયું હતું. સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દરોડા ખેંચ, કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો, નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોક ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃત્તિઓ, માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ, હોટલ્સ, ફોટો કોર્નર પણ છે. સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ છે તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. 2024ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના, સુરતના, રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર, જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે. આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી. એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી. તમે સૌ લોકો ક્યારથી વનવે થઈ ગયા ભાઈ? આપણે તો એક હાથ લે એક હાથ દેમાં માનવાવાળા લોકો છે. આપણા ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માનીએ. સાહેબ, મને આજે બી યાદ છે સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહીં હતા. આજે આપણે સૌ લોકો એ જ રસ્તા પરથી આવ્યા, પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો. એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા. એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર, સુડા અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદ રૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ જ દરિયા કિનારાને વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી અને એમની આખી ટીમ સુડા અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની મદદથી સર્વપ્રથમ સુડા દ્વારા 20 કરોડથી વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે. રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા 30 કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે અને એ દુકાનો જે આજે તાડપત્રી નીચે ચાલે છે એ ગામના લોકોને, મારી સખી મંડળની બહેનોને
અને જે કામ કરે છે, અહીંયા જે રોજગારી પામે છે એ બહેનોને રોજગારી સારી રીતે મળી રહે તે માટે છાપરા વાલી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઈનસર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે. આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સોગંદ ખાવા માટે ડુમ્મસ સિવાય બીજું કંઈ નથી. હવે આપણી પાસે સોગંદ ખાવા માટે સુરત શહેરની ચારેય દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણી સૌ માટે નવી વ્યવસ્થાઓ અહીંયા આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે. કાંઠા વિસ્તારના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું. એમને અને ધારાસભ્યશ્રીએ સાથે મળીને આ કાંઠા વિસ્તારના ગામના બધા મારા મિત્રો સામે બેઠા છે. આ ખારા પાણી ને મીઠું પાણી બનાવવાના કરોડ રૂપિયાના મશીનો એક પછી એક 4 ગામોમાં તો કામ પૂરું થઈ ગયું. સાહેબ, આ દાખલો આખા દેશમાં કોઈ રાજ્યમાં ના હોય એવો દાખલો આપણા મિત્રોએ ઉભો કર્યો છે. આનાથી ઉત્તમ કોઈ વ્યવસ્થા ના હોઈ શકે. આ ખારું પાણી સીધું પી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ અને ગામે ગામ આ વ્યવસ્થાઓ જીઆઈડીસી ના માધ્યમથી ઊભી કરવામાં આવી રહી છે. અને એ જે ગામો લાભાર્થી છે એને એનો અંદાજો હશે કે આ વ્યવસ્થાઓથી ગામોની અંદર કેટલી અગવડતાઓ દૂર થઈને આજે સગવડમાં બદલાઈ છે. અને આવનારા દિવસોમાં આ જ વ્યવસ્થાઓને આગળ વધારવા માટે આપણા મિત્રો અહીંયાથી કામ કરી રહ્યા છે. તેમને હું ખૂબ અભિનંદન આપું છું. આજે સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે અને સુરતીઓ હોય અને પતંગ આવવાનું હોય, ઉત્તરાયણ નજીક આવવાની હોય એટલે બધામાં ઉત્સાહ અલગ પ્રકારનો હોય. એક બાજુ તમે જુઓ તો ખરી, હા, આપણા સુરત શહેરના નાગરિકોની જે પ્રકારે સફળતાને ઉડાન આગળ ને આગળ વધતી જાય એ જ પ્રકારે ઉત્તરાયણ પહેલા પતંગો જુઓ તો ખરી કેવા લહેરાઈ રહ્યા છે. અને આજે આ મંચના માધ્યમથી હું સુરત શહેરના સૌ નાગરિકોને આવનારા એટલે કે આજે, કાલે અને પરમ દિવસે શુક્ર, શનિ ને રવિવારે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી લાભ લો, અહીંયા જરૂરથી પધારો. અને આવનારા દિવસોમાં હમણાં જ સંદીપભાઈ કહેતા હતા કે આ તો શરૂઆત છે, હજી રાજ્ય સરકાર પાસે આપણે આને ખૂબ મોટું મહોત્સવ બનાવડાવવું છે. હમણાં તો સુરતના લોકો આવે છે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના, પછી ગુજરાતના અને દેશભરના લોકો આવી શકે તે પ્રકારનું આ લોકેશન છે. આવનારા વર્ષોમાં આની વ્યવસ્થાઓમાં હજી વધુ વધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં બી કામગીરી ચાલી રહી છે. અને મને વિશ્વાસ છે કે તમારી ટીમ જે રીતે કામ કરે છે એમાં જરૂરથી રાજ્ય સરકાર અને બીજી બધી જ વ્યવસ્થાઓ આ ફેસ્ટિવલ માટે વધારો કરવામાં આવશે અને એના માધ્યમથી આ ફેસ્ટિવલને વધારો જરૂરથી મળશે. અહીંયા જે લોકો થોડો ઘણો રિસર્ચનો સ્વભાવ રાખે એને હું વિનંતી કરવા માંગુ છું કે તમે થોડી મહેનત કરીને ખાલી વિચારજો કે આ 3 દિવસનું બીચ ફેસ્ટિવલના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ફૂડના સ્ટોલ્સ છે. આ બાજુ આ વિસ્તારના નાગરિકોના અનેક સ્ટોલો છે. અહીંયા રિક્ષા, ગાડી, અનેક લોકો જે ધંધો કરી રહ્યા છે આ 3 દિવસમાં એને 1 મહિનાનો ધંધો એક્સ્ટ્રા કઈ રીતે મળી શકે ને તે દિશામાં કામ એ આપણું તંત્ર કરી રહ્યું છે, ધારાસભ્યશ્રી કરી રહ્યા છે, એમની આખી ટીમ કરી રહી છે. ખૂબ નાના પ્રયાસોથી અનેક જીવનો બદલવાનો અવસર આપણા હાથમાં છે. આપણે સૌ લોકોએ આપણો આ સુવાલી બીચ ફેસ્ટિવલને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે. વધુમાં વધુ મહેમાન, આપણા ઘરની અંદર કોઈ કાર્યક્રમ હોય તો આપણે મહેમાનો કઈ રીતે બોલાવીએ છીએ એ જ રીતે આ આપણા ગામનો, આપણા શહેરનો તહેવાર છે. એને ઉજવવા માટે
વધુમાં વધુ લોકો અહીંયા આવે, એન્જોય કરે, પોતપોતાના પરિવાર જોડે આ ફેસ્ટિવલને માને અને આ ફેસ્ટિવલને આવનારા વર્ષોની અંદર વધુ મોટું કરવામાં મદદગાર થાય. ફરી એકવાર હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આખી ટીમને અભિનંદન આપું છું અને હું આપને વચન આપું છું કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને એમની ટીમ દ્વારા જે કોઈ વિકાસલક્ષી કામો માટે માંગણી કરી છે, બધા જ વિભાગમાં મુકેશભાઈ અને બીજી આખી ટીમ સાથે મળીને ફોલોઅપ કરતી હોય છે અને હજી વધુ ઝડપથી અહીંયાના વિકાસની અંદર કઈ રીતે મદદ પહોંચી શકે તે માટે જરૂરથી પ્રયત્ન કરશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. રસાકસી ભર્યા ચતુષ્કોણે જંગમાં પરિણામ જાહેર થયું હતું. ચૂંટણીમાં 4,938 મતદાતાઓએ પૈકી 3,333 વકીલોએ મત આપ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ ચૂંટાયા હતા. સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું, જેમાં 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારીના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. વકીલોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે બાર કાઉન્સિલમાં પોતાની સમસ્યા મૂકી શકે તે માટે થઈને આખા મંડળની રચના કરવામાં આવી છે, જેને લઈને ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ, સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ, ખજાનચી તરીકે ચંદ્રેશ જોબનપુત્ર અને મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાલા ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં 4,938 મતદાતાઓ હતા, જેમાંથી 3,333 વકીલોએ મતદાન કર્યું હતું, જેના મત થકી આ પરિણામ આવ્યું હતું અને મોડી રાત્રે વકીલોએ નવા પ્રમુખની જીતની ઉજવણી કરી ચૂંટાયેલા તમામ વકીલોને શુભકામના પાઠવી હતી. વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ લાઇન પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો. ત્યારે આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે મામલતદારની સૂચનાથી પોલીસ પ્રોટેક્શન હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ તેઓના ખેતરોમાં રહેલ પોકલેન મશીન તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો ખેતરોમાંથી બહાર કઢાવ્યા હતા. સમસ્યાનું ચોક્કસ નિરાકરણ નહીં આવે તો અમે કોર્ટ રાહે લડીશું. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોની સહમતિ અને વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવી રહ્યા છે. કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભો થયેલ ખેડૂત કરી ચિંતામાં ગરકાવ થયો છે. વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98/1, 98/2, 99, 178/1 તેમજ 59માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો. આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે કામગીરી ખેડૂતોને સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી. ગત 18 તારીખે આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબંધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી, જે બાદ કામ બંધ થઈ ગયું હતું. જે બાદ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફરીવાર ખેડૂતો એકત્ર થઈ વિરોધ કર્યો હતો અને સ્થળ પર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. જો કે અંતે વાગરા મામલતદાર મીનાબેનની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી આવેલ ઈસમોને ખેડૂતોએ તેઓના વાહનો સાથે ખેતરમાંથી બહાર કાઢ્યા હતા અને આ અંગે જરૂરત પડીએ કોર્ટના દ્વારા કકડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી. સરકારી જગ્યામાં આ લાઈન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી. ખેડૂતો મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઈન નાખવામાં આવે તો આ વિકાસના કામમાં અમને કોઈ જ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઈન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. 6 મહિના પહેલા છળ કપટથી ખેડૂતોની સહીઓ કરાવી હતી. પખાજણના ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલ્લાનાઓએ જણાવ્યું હતું કે મારી જમીન લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે. 6 મહિના પહેલા પણ ખેડૂતોને ફોસલાવીને બીજા ખેડૂતોએ સહી કરી છે. ગમે તે પણ કરી દો એમ કહ્યું હતું. જ્યારે અમે બીજા ખેડૂતોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે સહી કરી નથી, આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી અને 6 મહિના પહેલા અમે ગેસ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું, જેનો અમે વિરોધ કરીએ છીએ. અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજર જગ્યામાં લાઈન નાખવામાં આવે તો અમને કઈ જ વાંધો થતો નથી. ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે.
આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે. આ અંગે વાગરા મામલતદાર મીનાબેન નાઓએ જણાવ્યું હતું કે હાલ વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી, જેમાં સ્થાનિક ખેડૂતોએ વાંધો ઉઠાવી રહ્યા છે. આજે આ પણ કામગીરી ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શરૂ કરવામાં આવી હતી, જે બાદ ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો. માટે આ ખેડૂતો મુદ્દે આ ગેસ લાઇનના અધિકારો તેમજ કર્મચારીઓને વચ્ચે પણ આ પ્રકારનું ઘર્ષણ ન ઊભું થાય તે માટે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ મુદ્દે આ સંકલનમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આગળ શું કરવું એ નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી આ કામગીરી બંધ કરાવી દેવામાં આવશે. મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે. આજ રોજ અમે 500 ખેડૂતો જે એક વર્ષથી અમે આનો સખત વિરોધ કરી રહેલા છે લાઈનનો. એનું કારણ છે કે પહેલો જે 2021નો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે. એનું કારણ એટલા માટે લોકો ચેન્જ કરેલું છે કે લીંબડી અંબેલ પખાજન જીઆઈડીસી એક્વાયર થયેલું 2019માં, ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી. તો જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે. પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબડી પખાજનના કે એ લોકોની આજે પણ સંમતિ નથી, મંજૂરી પર સહી નથી. જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે. એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી. 18 તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી, મામલતદારમાં આપેલી, કલેક્ટરમાં આપેલું, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને આપેલું અને 19 તારીખે જ્યારે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે. મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે, પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી. જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી. તદુપરાંત આજે 20 તારીખના રોજ સવારમાં 9 વાગ્યે હું ઘરે હતો. ટેલિફોનિક જાણીથી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે. તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી. તો મામલતદારશ્રીએ કીધું કે અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી, કોઈ એવિડન્સ પણ નથી. તો એ લોકો કામ કેમ કરી રહ્યા? મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે. અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે. અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપ્યો નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે. જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યક્તિ ઘવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનાર વ્યક્તિને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. રૂપેણ બારોટ નામના યુવકે પોતાની પત્ની સાથે થયેલા છૂટાછેડાનો બદલો લેવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. 2 યુવકોની મદદ લઈ આ પાર્સલ બ્લાસ્ટ કરાયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાર્સલમાં બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પારિવારિક અંગત કારણે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગૌરવ ગઢવી અને નામનો વ્યક્તિ પાર્સલ આપવામાં આવ્યો હતો. પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને આ છૂટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો. જેથી રૂપેણે બારોટે બદલો લેવા માટે ગૌરવ અને અન્ય એક વ્યક્તિને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સેક્ટર 1 જેસીબી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે સવારે 10:45 વાગ્યે શિવમ રો હાઉસમાં બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો. જે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા બળદેવભાઈને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે. પારિવારિક ઝઘડામાં બ્લાસ્ટ કરેલ હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસે બ્લાસ્ટ કરાવનાર વ્યક્તિઓના નામ આવી ચૂક્યા છે, જેને લઈને તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પછી ડાયમંડ માર્કેટનો ફરીથી ઊંચાઈએ લઈ જવાની યોજના સાથે સુરતના વેપારીઓ દ્વારા અદ્ભુત અને આકર્ષક ડિઝાઇન સાથેની જ્વેલરી તૈયાર કરવામાં આવી રહી છે. એરોસ્પેસમાં વપરાતા ટાઇટેનિયમ જ્વેલરીના એક્ઝિબિશન બાદ હવે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે. અહીં મહિલાઓ સાથે પુરુષો માટેની 2.5 લાખની લઈને 10 કરોડ રૂપિયા સુધીની ડાયમંડ રિંગની ડિઝાઇન છે, જેમાં પણ જ્વેલરી જોવા મળતા એવા નેચરલ પિંક ડાયમંડમાંથી બનેવી જાસ્મીન રિંગ અને આકર્ષી રહી છે, જેને આંતરરાષ્ટ્રીય કિંમત 5 કરોડ છે. હાલ ભારતમાં એનઆરઆઈ ક્લાયન્ટ પણ આવી રહ્યા છે. તેના ધ્યાનમાં રાખીને સુરતના ડિઝાઇનરો દ્વારા અનોખા હીરાના આભૂષણો અને ખાસ રિંગ્સ ડિઝાઇન કરવામાં આવી છે. સુરતના ડિઝાઇનરો ખાસ કરીને પુરુષો માટે ડાયમંડ રિંગ બનાવવાની દિશામાં આગળ વધ્યા છે. પ્રિન્સેસ કટ રિંગ તેની એક અનોખી ડિઝાઇન છે, જે ખાસ પુરુષોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ રિંગ 10 કેરેટના પ્રિન્સેસ કટ સોલિટર હીરાથી બનાવી છે, જે અતિ શણગારિત છે અને 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડમાં મુદ્રિત છે. આ રિંગની કિંમત 10 કરોડ રૂપિયા છે અને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેઓ વૈભવશાળી જીવનશૈલી માટે જાણીતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્વેલરી જોવા મળતા એટલે કે લાખો ડાયમંડમાંથી ભાગ્યે જોવા મળતા પિંક ડાયમંડની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને સુરતના ડિઝાઇનરોએ 5 કરોડની જાસ્મીન ફ્લાવર રિંગ ડિઝાઇન કરી છે. આ રિંગની વિશેષતા એ છે કે તેમાં નેચરલ પિંક ડાયમંડ છે, જે જથ્થામાં અત્યંત ઓછા મળે છે. ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે 1 લાખ ડાયમંડ બાદ આ જ રેર પિંક ડાયમંડ મળતા હોય છે. આ જાસ્મીન રિંગના સેન્ટરમાં 5 કેરેટનો નેચરલ ડાયમંડ છે, જ્યારે તેની આજુબાજુ 1.25 કેરેટના 25 પિંક ડાયમંડ છે. ઉપરાંત 3.4 કેરેટના 350 સફેદ હીરા સાથે રિંગને અત્યંત આકર્ષક બનાવવામાં આવી છે. વ્હાઇટ ગોલ્ડમાં બનેલી આ રિંગ રેર પિંક ડાયમંડ માટે વિશેષ પ્રિય છે, જે વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે. આ અંગે વેપારી ઉમાકાંત ગુપ્તાએ જણાવ્યું કે ડાયમંડ રિંગ હવે માત્ર મહિલાઓ માટે મર્યાદિત નથી. પુરુષો માટે વૈભવી રિંગ્સની ડિમાન્ડ વધી રહી છે અને ટ્રેન્ડ આગામી સમયમાં વધુ મજબૂત થવાનો છે. હીરા માત્ર આભૂષણ નથી, પરંતુ વૈશ્વિક બજારમાં ભારતીય ડિઝાઇન અને કારીગરના પ્રતિનિધિ પણ છે. અમારી પ્રિન્સેસ કટ રિંગ પુરુષોની ડાયમંડ માટેની પસંદગીમાં બદલાવ લાવવાની કોશિશ છે. તે એક એવું આભૂષણ છે કે તેમની વૈભવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધી તેવી ધારણા હતી મહિલાઓ ડાયમંડ જ્વેલરી તરફ આકર્ષાય છે, પરંતુ હાલ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પુરુષો પણ સેલિટરી ડાયમંડનો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વેપારી લલિત અગરવાલે જણાવ્યું હતું, ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે સુરતના ડિઝાઇનરો વૈશ્વિક બજાર માટે નવી ડિઝાઇનો સાથે આગેવાન બન્યા છે. ડિસેમ્બર મહિનામાં લગનસરાની સિઝન છે અને ખાસ કરીને એનઆરઆઈ ક્લાયન્ટના સમયગાળામાં ખૂબ ખરીદી કરે છે. આ માટે અમે આ યુનિક ફ્યુઝન રિંગ તૈયાર કરી છે. આ પ્રયોગથી ડાયમંડ બજારને વેગ મળશે તેવી અપેક્ષા છે. સાથે સુરતના હીરા ઉદ્યોગનું વૈશ્વિક સ્તરે પુનરુત્થાન થશે. વધુમાં લલિત અગરવાલે જણાવ્યું કે પિંક ડાયમંડ હવે વૈશ્વિક બજારમાં સૌથી વધુ માંગ ધરાવે છે. આ ડિઝાઇન ખાસ કરીને એનઆરઆઈ ક્લાયન્ટ માટે તૈયાર કરવામાં આવી રહી છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 5 કરોડની છે. જેઓ મોંઘી રિંગ ખરીદવા માંગતા નથી, તેમના માટે 25 લાખ રૂપિયાની સનફ્લાવર રિંગ તૈયાર કરવામાં આવી છે. આ રિંગ તેની યુનિક ડિઝાઇન અને કલર કોમ્બિનેશન માટે જાણીતી છે. આ રિંગના સેન્ટરમાં 2 કેરેટનો નેચરલ ડાયમંડ છે, સાથે જ પર્પલ કલરના 2.5 કેરેટના 25 ડાયમંડ અને 3.4 કેરેટના 304 સફેદ ડાયમંડનો ઉપયોગ કરીને અને શણગારવામાં આવી છે. આ બટરફ્લાય રિંગ તેવા ગ્રાહકો માટે છે જે ઓછી કિંમતે સુંદર અને શોખભર્યું આભૂષણ શોધી રહ્યા છે. સામાન્ય બજેટ માટે તૈયાર કરાયેલ બટરફ્લાય રિંગ 2.7 લાખ રૂપિયાની છે. આ રિંગ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. રોઝ ગોલ્ડમાં બનેલી આ રિંગમાં 4.10 કેરેટના 273 હીરા છે. આ રિંગ સફેદ અને આકાશી કલરના માનવીકરણથી શણગારિત છે, જે આભૂષણને વધુ આકર્ષક બનાવે છે. ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનની આજે ચૂંટણી થઈ રહી છે. સવારના 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને બપોરના 2 વાગ્યા સુધી થશે અને ત્યારબાદ 3 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. આ લખાય છે ત્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં 50%થી વધુ મતદાન થયું છે અને બાર એસોસિએશનમાં 10 મતદારો નોંધાયા છે. 10 મતદારો નોંધાયેલા અને ક્રિમિનલ બાર એસોસિએશનમાં 419 મતદારો નોંધાયેલા હોવાના કારણે
તેઓ તેમના મતાધિકારીઓનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદે હિમાંશુ જોશી બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખમાં 2 ઉમેદવાર ધાગંદ્રીય હેરનભાઈ અને શાહ હિતેશકુમાર ઉમેદવારી નોંધાવી છે. મંત્રીના હોદ્દા પર 3 ઉમેદવારો ફોર્મ ભર્યા છે, જેમાં આસ્તિક જિગ્નેશભાઈ, અમિતભાઈ અને સોજિત્રા મુકેશભાઈનો સમાવેશ થાય છે. લેડીઝ રિપ્રેઝેન્ટેટિવમાં ચૌહાણ અરુણાબહેન અને ગોલ પારુલબહેને ફોર્મ ભર્યું છે, તો ખજાનચી એક હોદ્દા પર કૃષ્ણકુમાર ગોહિલ અને વ્યાસ મનદીપે ફોર્મ ભર્યું છે. એસોસિએશનમાં પ્રમુખના હોદ્દા પર ધર્મેન્દ્રભાઈ ઢાબી અને શિવભદ્રસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવી, જ્યારે ઉપપ્રમુખના પદ પર ચંદ્રસિંહ રાણા અને કિશનભાઈ મેરે ફોર્મ ભર્યા છે. મંત્રી પદ પર જીનલબહેન શાહ, જયદેવસિંહ ગોહિલ, કિશોરભાઈ કંટારિયાએ ફોર્મ ભર્યા છે અને ખજાનચીના હોદ્દા પર કિશોરભાઈ રાઠોડ અને હિતેશભાઈ ગાંધીએ ફોર્મ ભર્યા હોય તેમની વચ્ચે ચૂંટણી થઈ રહી છે. આજે સવારથી કોર્ટ પરિસર ધમધમતો થયો છે અને સિનિયર તથા જુનિયર વકીલો મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી અને મતદાન માટે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ 3 વાગ્યે 12 રૂમમાં જ માટે ગણતરી કરવામાં આવશે અને વિજેતા જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.